નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ શિકોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે હું એક માહિતીનો વિડીયો અને એક સમજણનો વિડીયો લઈને આવ્યો છું કે આપણી ઘરની માતા કામ કેમ નથી કરતી। આ તમામ માહિતી વિશેનો વિડીયો છે મિત્રો, અને આ વિડીયો તમે આખો સાંભળજો તો ખબર પડશે તમને કે આ વિડીયો શું કહેવા માંગે છે, આ માહિતી શું કહેવા માંગે છે। આપણી ઘરની માતા હોય, કુળદેવી ચામુંડ માતા હોય, છડાવી શિકોતર માતા હોય, મેળી માતા હોય, જાહુ માતા હોય, જાંપડી માતા હોય, મુગા મહારાજ હોય, કોઈ બી દેવ હોય, ચેહર માતા હોય, સતી માતા હોય, બાળ શિકોતર હોય, તમામ દેવી કોઈ બી દેવી માતા હોય, આપણે પણ ઘરની માતા કામ કેમ નથી કરતી। બહારની માતા બહુ કામ કરતી હોય છે। તો મિત્રો, આપણો તો પેલો વિશ્વાસ નથી હોતો, આપણે ઘરની માતા ઉપર વિશ્વાસ જ નથી હોતો। કેમ વિશ્વાસ નથી હોતો આપણને? એ આપણે બહારની માતાજી બારી પોપા તોડતા હોય, દાખલા આપતા હોય, આપણે અહીંયા કને પબ્લિક આવતી હોય એમની માતા ઉપર વિશ્વાસ થઈ જાય, આપણી માતા ઉપર વિશ્વાસ નથી હોતો, એટલે આપણું કામ નથી થતું। કેમ કે તમે ઘરની માતા મૂકીને બારે દોડો છો અને બારે બધી પૂછવા દોડો છો, ઘરની માતાને પૂછતા નથી એટલે માતા કામ નથી કરતી। ને બીજી વાત એ છે કે ઘરના ભૂવા હોય તો ઘરના નથી પૂછતા, બહારના ભૂવાને તમે દોડો અને બહારના ભૂવા પાસે પૂછવા જાઓ છો। બારે ભૂવો હોય શિકોતર માતા હોય, આપણે ઘેર શિકોતર માતા હોય, તો એમની શિકોતર માતા કામ કરતી હોય ને આપણી શિકોતર માતા કામ નથી કરતી। કેમ નથી કરતી? એક તો પેલો વિશ્વાસ નથી હોતો, અને આપણે ઘરની માતાને કંઈ પૂછતા નથી। આપણે બહારની માતા ઉપર વિશ્વાસ હોય, બહાર જે પપ્પા તોડતા હોય, બોલતા હોય, વાત કરતા હોય, એના પર વિશ્વાસ રાખી આવે, અને એ આપણે કહેતો એમ એને એ કેમ ચાલીએ, એ કેમ કહીએ, એ કેમ શ્રદ્ધા રાખીએ, પણ ઘરની માતા ઉપર શ્રદ્ધા રહેતી નથી। ઘરની માતાને આપણે મહિને પગે લાગવા ના જતા હોય, 2 મહિને ના જતા હોય, કોઈ તિથિ દાડે માતાજી નંબા ના જતા હોય, 5 રૂપિયા મૂકતા ના હોય, આપણે બારે કોઈ તિથિ હોય કે રવિવાર હોય તો દર રવિવારે જઈએ અને માતાએ 50 રૂપિયા મૂકીએ, બધું મૂકીએ, આપણે બધું કરીએ, પણ ઘરની માતાને આવું કંઈ કરતા નથી, એટલે ઘરની માતા કામ નથી કરતી। તો મિત્રો, તો એક તો પહેલા પ્રથમ તો તમને એક વાત કહું કે ઘરની માતાને તમે પૂછશો ને ઘરની માતાને પૂછશો અને ઘરની માતાને તમે વિશ્વાસ રાખશો તો તમારે બહાર કોઈ દોડવાની જરૂર નથી। તમારે શ્રદ્ધા વસ્તુ છે, અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધામાં રહો, અંધશ્રદ્ધામાં મત રહો। કેમ? અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં ઘણો ફેર છે મિત્રો। કે ઘરની માતા આપણી કુળદેવી ચામુંડમાં હોય, શિકોતર માતા હોય, ભલે ગમે તે તમારું કામ થાય ના થાય, પણ એકવાર તમે વિશ્વાસ રાખશો, સાચા દિલથી અને સાચી શ્રદ્ધાથી તમે કામ એને પડાવશો, અને વિશ્વાસ ભલે ગમે તે થઈ જાય, ભલે બહારની માતા ગમે તેમ હોય, બારી ગમે તેમ ભૂવા દોડતા હોય, પણ મારે કે માં તું, મારે તો તું, તારે તો તું, તારા ચરણોમાં અને તારા ચરણોમાં મસ્તકનામાં આવજો, હવાર હાંજ દીવાબત્તી કરો તો માં હું તારો બાળ છું અને તું મારી માં છે, હું માં તરીકે તને માં પૂછું, તું તારો બાળ છું, તું માં ગમે તેટલું કષ્ટ આપે, ગમે તેટલું દુઃખ આપે, માં હું તને નથી બોલવાનો, હું બહાર જવાનું નથી, તને મૂકીને ક્યાંય બીજે દોડવાનું નથી, અને માં તારા ચરણોનો પગ પકડીને માં તને જ હું નમીશ, અને તું કેમ હું કરવા તૈયાર છું, તારે મારું કામ કરવું જ પડશે। આવી શ્રદ્ધા, અને ગમે તે દુઃખ આવે, ગમે તેવી તકલીફ આવે, પણ તમે વિશ્વાસ નહીં તોડો અને વિશ્વાસની શ્રદ્ધા નહીં તોડો, તમારી માતા 100% કામ કરશે। તમારી માતા તમારે શબ્દ અને પ્રમાણે માતાજી ચાલવા મળશે। તો ઘરની માતાને તમે મૂકી ક્યાંય દોડતા નહીં, અને ઘરની માતાને પૂછ્યા વગર કોઈ પગલું પડતા નહીં, બારી દોડો મત। ઘરની માતાને તમે પૂછશો તો આગળ આવશું, અને બારી માતા તમને કદાચ કહે છે ને કે બ્રાહ્મણ છે કે પેણાઈ આપે પણ ઘરના એડાડી આપે, એવું કહેવત છે આપણે ગાંધીઓની। તો મિત્રો, બહારની માતા તમને થોડા દાડી સારું લાગશે, પણ ઘરની માતા સિવાય કાંઈ નથી। તો મિત્રો, ઘરની માતાને પૂછ્યા વગર કોઈ ભૂવા પાસે કે કોઈ ગમે તે કંઈ પૂછવું નહીં, ઘરના માતાને પૂછ્યો, કોઈ ઘરની માતાને ના ગમે એવું કોઈ કાર્ય ના કરવું। ને ઘરની માતા જો આપણે તે રૂઠ થઈ જાય તો ઘરની બહારના ભૂવા ગમે તેવા હોય, ઘરની માતા જ્યાં સુધી ની રાજી હોય ત્યાં સુધી તમે ગમે તેમ દોડશો તો તમારું કામ થવાનું નથી। તો મિત્રો, ઘરની માતા ચામુંડ માતા હોય, શિકોતર માતા હોય, એની સાંજ સવાર દીવાબત્તી ધૂપબત્તી કરો, સાંજ સવાર માતાજીને પ્રાર્થના કરો, અને માં ગમે તેવું દુઃખ આપે, સુખ આપે, માં તને ભૂલવાની નથી, અને તું અમારું એટલી કસોટી કરવી એટલી કરી લે માં। અને કસોટી કર્યા પછી માતાજી ગમે તેવી કસોટી કરે, દુઃખ આવે, સુખ આવે, ગમે તેવું આવે, પણ માતા તને પૂછ્યા વગર હું પગલું નહીં ભરું, અને તને તારા ચરણોમાંથી નમીશ, અને બીજા કોઈ ચરણોને પકડવાથી માં તારા જોડે હાથ જોડવા છે, માં તને નમવું છે, પણ માં મારે દુઃખ આવે કે સુખ આવે, મારે ક્યાંય જવું નથી, તું મારે તો ભલે, તું તારે તો તું ભલે। આવો વિશ્વાસ માતાજી ઉપર રાખી, અને તમે માતાજી ઉપર આવો વિશ્વાસ રાખશો, ઘરની માતાને તમે પૂછશો ને ઘરની માતાજીની આરાધના કરશો, અને ઘરની માતા ઉપર વિશ્વાસ રાખશો, તો કોઈ દિવસ તમારું
કામ અટકશે નહીં અને તમારું માતાજી કામ કર્યા વગર રહેશે નહીં. 100% તમારું કામ કરશે. આવો વિશ્વાસ રાખજો, આવો શ્રદ્ધા રાખજો. તમે જે દેવને પૂજતા હોય, ચામુંડ પૂજતા હોય, સિકોતર પૂજતા હોય, મેરડી પૂજતા, તમારું જે ઈષ્ટદેવ હોય એને સમરજો, એને એમના ચરણમાં એના ચરણોની અંદર મસ્તક નમાવજો, એના ચરણ પકડજો, તો તમે આગળ આવશો. બારની માતા તમે દોડશો, બારી ભૂવા પાછળ દોડશો તો તમારે ક્યારેય કામ નહીં આવે. મિત્રો, શ્રદ્ધામાં રહો, ઘરની માતાની શ્રદ્ધા, અંધશ્રદ્ધામાં મત રહો. અને શ્રદ્ધાથી તમારું કામ 100% થાય છે. શ્રદ્ધા વિશ્વાસ, શ્રદ્ધાથી વહાણ તરે છે કે શ્રદ્ધાથી વિશ્વાસથી વહાણ તરે છે. એવી રીતે મિત્રો શ્રદ્ધા વિશ્વાસ રાખજો મિત્રો. અને અમારી યુટ્યુબ ચેનલ સિકોતર સાધનામાં મિત્રો નવા વિડીયો તમે આવો બનાવતો રહીશ. અને અમારી યુટ્યુબ ચેનલ સિકોતર સાધનાને તમે લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય સિકોતરમાં, જય ચામુંડમાં, જય મેરડીમાં, જય જહુમાં.